નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અલી હુસૈન અને હસનૈન અતરવાલા દ્વારા આયોજિત અલ્વી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નું વડોદરાની ખાનગી હોટલમાં ઓક્શન રાખવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। જેમાં ફોકરી 11 ટીમ, આરએન્સ 11 ટાઈગર, હૈદરી 11, વડોદરા ચશ્માઘર, વીસીજી 11, 5 સ્ટાર, લીજેન્ડ, જેએફ રોયલ, સ્ટાર 11 ટીમોએ ભાગ લીધો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટ મે મહિનાની 8, 9 અને 10 તારીખે રમાડવામાં આવશે। વડોદરાની હોટલમાં રાખવામાં આવેલા ઓક્શનમાં એક બાદ એક ખેલાડીઓની બોલી લાગતા ભાગ લેનાર ટીમોમાં ખેલાડીઓ ખરીદવા ઉત્સાહ જોવા મળ્યો હતો। એક બાદ એક ખેલાડીઓ ખરીદવા બોલી લગાવવાની શરૂઆત થતાં હજારોની બોલી લાગી હતી અને ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા। જેમાં સૌથી વધારે ઊંચી બોલીમાં જે ક્રિકેટરોને લેવામાં આવ્યા હતા તેમાં સારેક ટીનવાલા, હુનેદ ખોખાવાલા, જેનુલ મરચાવાલા, મુસ્તફા ટીનવાલાની ઊંચી રકમમાં બોલી લાગી હતી અને અલગ અલગ ટીમોએ ખરીદ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધ્યેય અલવી બોહરા સમાજમાં બાળકોને વડીલોમાં ખેલ પ્રત્યે રુચિ વધે અને મોબાઈલ અને કુટેવોથી યુવાનો, બાળકો, વડીલો દૂર રહે અને શરીર તંદુરસ્ત રહે તે હેતુસર આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। આ વર્ષે વડોદરાના અણખોલ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે। સાથે ઇનામ રૂપે સુંદર કપ અને કેશ રૂપિયા પણ આપવામાં આવશે। જે અમે આજે અમારું 96 પ્લેયરનું ઓક્શન છે ને અમારું જે આજે અલ્વી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે। આ જે ચોથું સિઝન છે ને એ ચોથું સિઝનમાં અમે અનખોલ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે 8, 9, 10 મેની જે તે અમારે અનખોલ ખાતે રાખેલું છે। અને બીજું આજે અમારું ઓક્શન છે જેમાં 8 ટીમે ઓનર તરીકે પાર્ટિસિપેટ ભાગ લીધો છે, જેમાં 96 પ્લેયર છે ને એ બધા જ અલ્વી જમાતના અમારા કેન્ડિડેટ છે અમારા। ને બીજું આજે અમારા ઓક્શનમાં અમારા બધા જ પ્લેયરો વેચાઈને બધું રમશે આજે। કેટલા વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરો? અમારું આજે આ 3 વર્ષથી આયોજન કરી રહ્યા હતા। આજે ચોથું સિઝન છે। ચોથું સિઝનમાં અમે ઓક્શનને બધું બિડિંગને રાખેલું છે આજે હોટલમાં આજે। શું નામ આપનું? મારું નામ હસનૈન છે। મારા સાથે બીજા મારો ભાઈ છે, એ ઓનર્સ ઓર્ગેનાઇઝરમાં અમે લોકો 2 ભાઈઓ મળીને ઓર્ગેનાઇઝર કરીએ છીએ। આ જે ટુર્નામેન્ટ જે છે ANCT સિઝન 4 અલ્વી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આ ચોથી સિઝન છે। આના પહેલાં 3 સિઝન રમી ચૂક્યા છે। આની એક ખાસ વસ્તુ એ છે કે આ સિઝનમાં ઓક્શન છે અને ઓનર્સ છે, જે ઓલરેડી હસનૈનભાઈ અતરવાલા કહી ચૂક્યા છે। બટ આ જે ટુર્નામેન્ટ જે છે એ ખાલી ફક્ત સ્પોર્ટ તરીકે નથી, બટ આ એક બોન્ડિંગ છે, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એક્ટિવિટી છે। અમારા સમાજના જે યંગસ્ટર્સ છે એ લોકો માટે એક પ્લેટફોર્મ છે કે એ લોકોને એક આપણે પ્લેટફોર્મ આપીએ જેથી કરીને એ લોકો એક પછી એક એ લોકો સીડી ચડતા જાય અને અલ્ટિમેટલી એવું બી બની શકે કે કોઈ આગળ જતાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે। બટ એ જે ઉપર પહોંચવા માટેની જે પ્લેટફોર્મ છે ને એ બહુ જરૂરી છે। આજથી 10 વર્ષ પહેલાં આવું કોઈ પ્લેટફોર્મ હતું નહીં। હવે આજની તારીખમાં આવું પ્લેટફોર્મ છે જેથી કરીને લોકોને ખબર પડે છે કે હા, ગ્રાઉન્ડ પર રમવાથી પ્લસ બીજી વસ્તુ એ કે ફિઝિકલ ફિટનેસ, આ જે સ્ક્રીન ટાઈમ છે, હવે અમને ડિજિટલ એજમાં જે મોબાઈલનો ઉપયોગ જે છે એ બહુ વધી ગયો છે। આ વસ્તુ કરવાથી ફિઝિકલી ફિટ રહે, મેન્ટલી જે માણસ જે ડ્રેન થઈ જાય છે આખો દિવસ સ્ક્રીનના સામે જોઈને એ ના થાય, એકબીજા સાથે મળે, વાતો કરે, વ્યૂઝ એક્સચેન્જ થાય, ફ્રેન્ડશિપ વધે, બોન્ડિંગ વધે। એટલે ઓવરઓલ કોમ્યુનિટી માટે, પર્સન માટે, એઝ અ ફેમિલી પર્સન માટે અને સ્પોર્ટ્સ પર્સન માટે બધા આસ્પેક્ટથી, બધા એંગલથી એ પર્ટિક્યુલર પ્લેયરને આ ફાયદો કરે એ ટુર્નામેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરી છે। કેટલા વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે? આ સિઝન 4 છે એટલે છેલ્લા 4 વર્ષથી આપણે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આ ટુર્નામેન્ટ અને બધી નાઇટ ટુર્નામેન્ટ જ છે। શું નામ આપનું? અબ્બાસ અલી ભાઈ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।